ખબર હોય તો બોલો ને કે એ તો બોલવાનો નથી. ના બોલ્યા તો જય ગુરુ મહારાજ સદગુરુદેવ બેઠો રે રમા કોઈ કેમ ગળ્યો એ કોઈ બાઈ હવેરી ઉપાડી લાયા તા કે નજરમાં ના હોય તો તમે નજરમાં સાંભળી લેજો. હવારે હોવરના ડોહાને પૂછજો. હાલ લાવીએ માતાને ખબર છે ખબર નહીં. હાલ તો તમે ઓનલાઈન લાવી દીધી. હા ઓનલાઈન લાવી હાલ તો ભાઈ અને હાલ લાવી હે એ ઠીક લાવી હે. ચેટલાથી ફરતી ફરતી આવી ને માએ ફરતી આવી ને એ ફરતી આવી. સાચું ભાઈ થોડો ચા પાઈને નીકળો મેળાનો. પણ મારું એવું કેવું છે બે જાવ સુખ શાંતિ ફરતી હેઠ ફરતી 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 હેઠ ચોઈથી મુંબઈના ઘરોથી ફરતી 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 આવી. બાવળિયો સભાવાળો રમા મામા તમે ઓનલાઈન ના હવે જમાનો ઓનલાઈન આવ્યો છે પણ ઘડીઓમાં લખમણ ફોન પૂછ્યો કે કાળો ભાઈ જોજ્યા જોગો ભાઈ ઉભા રહ્યા. કાળો હેડવાની તો વાત નહીં પણ મારું દેવનું એવું કેવું છે કે આગળની પેઢીમાં કોઈ હેમરાજ એમ તો નોમ હશે. એમ તો હેમરાજ આવું નોમ હતું તો 100% એક દાડો આવો ટેમ બન્યો હશે. માં સાચું તું કે બધું સાચું છે. જૂનું ઘર હતું એ તો પડી ગયું કોનથી. હા ખરું કે જૂનું ઘર તો પડી ગયું પણ એવું મારું કેવું છે કે આ શું બેરા ના જુદા 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 તો નિયડાઈ ભાઈ જુદા પણ મારું એવું દેવનું કેવું છે કે તમારા જે આ ઘર પડી ગયું જુડાળોનું એમાં ચોક સિકોતર માતા દબાયેલી. સિકોતર માતા જેવી માતા કોક દબાયેલી. ચેડી બેઠેલી જ છે યાર માતા. ચેડી માતા બેઠેલી જ છે કે નહીં બેઠેલી? તમારું જૂનું ઘર પડી ગયું બેઠેલી. સંતુ કોઈચીને બેઠેલી. ચેડી કેમ બેઠી ઠાકોરસિંહ ઠાકોર મેલો સિકોતર માતા જોરદાર. એ કરો પડ્યો તો ને એટલે એક જ છે શેડો હોય એટલે પણ માતાઓ દબાઈ ગઈ છે. હા સાચી વાત શેમાં સાચું સાચું ખરો એ ખરો હે કરાને અડી સહેજ માતા બેડી મારું ચહેરું એવું કેવું છે કે ભાઈ કોઈ દાગીનો તારે ખૂણો છે કે આ ભાઈ ને પૂછું દાગીનો તારે ક્યાં ખૂણો તો તમારે ખ્યાલ નહીં તેવો આ ચોદીનો કે ચોય દાગીનો ખૂણો યાદ નહીં. હા યાદ નથી યાદ નહીં મળી ગઈ હા ખોવાઈ ગઈ મળી ગઈ પેલા ખોવાઈ ગઈ મળી ગઈ જડી ગયો એનો ડબલ જડ્યો હોય તો મારી નામ છે જીતન જેમ હા હા મળી ગઈ ખરો ખરો બાવળિયું છે બાવાળું આ બાઈનો ડાભો પગ પકડાય છે. ઘણી વખત તારો હાથ બેરો ઊંઘાઈ જતો છે
પછી બાવળિયું છે બાવાળું આમ જાવું હોય તો ભૂલી જાય ને આમ જતી રે એવું મગજ થઈ જાય છે આવું મારું જીવનું કેવું છે પછી એલકાર કંટાળો આવી ગયો એટલે રિહાઈન ચોક જવું પડે છે એવું વખતા ભાઈ બોલે છે હા રિયાય છે. હમણાં એવો કંટાળો આવી ગયો તો કે રિહાઈન જતી રહો ને જતી રહે તો ફઈને ઘેર જવાનું કે મોબાઈલ છે હા છોડીને થઈ હે બાવળીઓ છે બાવળો આ રેહનો મનાવડો મટી જાય છે આ દેવ છે એમ અંકિત શું કહું છું કે એવું દેવ છે અને આ દેવ જો કદી આ અંકિતના મારા રોમને રજા મળી જાય એક દાડો તો ઓટો મારતી આવું તારા ઘેર. હાલ તો હું અહીંથી મારું છું પણ એક દાડો તારી ભૂમિ ઉપર ઓટો મારી પગલો કરીને આવું જો કદી વળીએ ને દુઃખ નહીં થવા દે. શું કીધું પછી વખતા તમે આટલા આવ્યા છો ખૂબ મજા થઈ જશે શાંતિ થઈ જશે પણ આસ્થા રાખજો. મારે જે કહેવાનું છે એ તો ઘણું કહેવાનું બાકી છે પણ બધું કહી દઉં ને તો તમે ભડકી જશો. ભાઈ હા મારી મારો રોમ જેમ જોડે મને છોડશે એમ એનું તીર છોડીને હું એને હાથમાં વેણીને આલ્યો હાચા હીરા ખરું કે સમય તો લાગે છે બરોબર. કે ભલામાં ભલું થશે કોના જેવું થશે આ અંકિતના ઘેરે કે એની બેન બેહારી છે એમની માતા બેનને આગા પછી હડબે તડબે કરી પણ કોઈ ભાઈને અંકિતને પૂછો કે નાના ભાઈને ખૂન પડતું તો બાઈની બે અગરબત્તી કરી મટી ગયું. પોલીસમાં ભરતીમાં જ આવું અને છોકરાને ઝડપી લીધો ભોટી એની બાઈ બેઠી હતી એની અગરબત્તી ફેવરી ખૂન પડતું બંધ થઈ ગયું. આવો દેવું કોમ કરે જો મારી ચોપ પાડીને આવીશું ને એ કોઈ દાડી ચાર્જિંગ ખૂટે નહીં. ખરો મારી ખરો ખરો મારી પછી તમારી પેઢીની પુનાઈ ખૂટે ને તમારી આસ્થા ખૂટે તો મારા ગુરુ મારા કોઈ દોષ નહીં. ખરો મારી પછી તમે અવળી વાટ પડો તો મારા કોઈ દોષ નહીં એ તમારા દોષ ખરો ખરું કે મેઘરાજભાઈ શું કરો લાડવા ઝાપટો કે હા કહો તમે તાર મજા કરો ધૂળિયો એક દાડો તમારો હવે ટૂંકો દાડો આવી ગયો હા તમારો ધૂળિયોનો ટેમ આવી ગયો ભાઈ. મધુ ગભરાજે મત જો કે ચેહરને માનતી હોય તો ચેહરનો છોડજે મત અને કોઈ ના નમત એક વખત નમત તો પર ઘેર 4 વખત નમચે હું ચેહર બેઠી છું તે તારા ઘેર વધારે નમે ને એટલે શું પેલા જૂના આળીએ ને રોડના થડોમાં હા છો ઘેર છો આ ઘેર 75 પણ જૂના ઘેરોમાં જેમ શહેર બેઠી મત જાજો ને કે ભૂકા નીકળી જા જાવું ટ્રાય કરવી હા તે મેઘરાજ 13 ને ભેળા કર્યા 18 ને કહેતી હતી હું માતા લે 18 ભેળા થઈ જો 13 ભેળા થયા લખમણ એ 5 ના ભેળા થયા આ દાડો ઉઠી ગયો બધું કાયમી ભૂવામાં દુઃખ વધે પણ મટાય આવું ખેલ છે એમાં એટલે દેવના થાજો ભાઈ અને મુઠ્ઠીનું જોર રાખજો. કોણથી એ કોણથી મારે પૈસા જોઈતા નહીં લેવો પૈસા હાચવજો ને ઉઠી નથી હા પણ મારે જો વાપરવા છે એ વાપર્યું પણ મારે જોઈતા નહીં. મેં હાલ્યા છે અને આલુ એ શું પણ હું વખો પાડું એ શું ખરો મારી મારું વેણ નથી રહ્યું. અરે હજી વાર છે એટલે હજી વાર છે અરે તું ચિંતા ન કર બધાનો વખો મટાડ્યો
પણ હજી વાર છે. આજ તો બધા ઘર છે પણ ખાલી મન છે, બાકી અંતર તો નોખો નોખો છે. આ તમે બધા ભાઈઓ છો ને એ ઓતરડો હરખો નથી, ખાલી તમે મોઢાનો જ એક છો. હા? દુઃખ એટલે પડ્યું છે. કોણતે આ તો ખાલી તમારી ભાવનાથી તમે બધા ભેળો ફરો, બાકી ઓતરડો તો બધાનો નોખો. અને ઓતરડો તો લખમણ અવળો હોય તો દુઃખ મળતું નથી. છોકરા લખમણના ઘેર દુઃખ આવી તો પોતે ભયોનું ઓતરડું એક થયું, દુઃખ બંધ થયું કે નથી? બંધ થઈ ગયા મારી એક થવું. આવું હું છોકરા માતા બોલવા વાળી છું કે બધાનું ઓતરડું એક થાય. એટલે શેઠે ભલે ગમે તે તમારે કરતા હોય પણ ઘેર બેસીને ઓતરડું ભેળા ખાય છો એક રાખથી, અને પેટમાં ઝેર નહીં રાખો તો તમારા ઘેર દુઃખ નહીં આવે. આવું મારું દેશનું કહેવું છે. પ્રકાશભાઈ ખૂબ મજા થઈ જશે. ચંપા ચિંતા કરતી નહીં. વિઘરાજભાઈ હાવું ના સારું થશે ભાઈ. હવે ઘડી જ ઠેરું. હવે ભુવાએ ધૂણ. બસંત પંચમી જય માતાજી.